નમસ્તે સ્ટુડન્ટ્સ, હેલો, હાઉ આર યુ? આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 4, જેનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. સ્ટેન્ડર્ડ 10th ગુજરાત બોર્ડ સંસ્કૃતના ટેક્સ્ટબુકમાં આ ચેપ્ટર નંબર 4 છે, જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. આ જે ચેપ્ટર છે આ એક પ્લે છે. ઇટ ઇઝ ટેકન ફ્રોમ વન ઓફ ધ બુક્સ, વન ઓફ ધ પ્લેઝ written by મહાકવિ ભાસ. The name of that play is દૂત ઘટોત્કચમ. અહીંયા ઇન્ટ્રોડક્શનમાં થર્ડ લાઇનમાં ફર્સ્ટ વર્ડ લખ્યો છે દૂત ઘટોત્કચમ. that you can see, that is the name of the play written by મહાકવિ ભાસ. તો આના જેવા બીજા 12 પ્લે લખ્યા છે. ટોટલ 13 પ્લેસ છે. આને છોડી દઈએ તો બીજા 12 પ્લેસ છે. તો ટોટલ 13 પ્લેઝનો જે એક શું કહી શકીએ આપણે સંગ્રહ છે, એને આપણે કહીએ છીએ ભાસ નાટક ચક્રમ. ઓકે, ભાસ નાટક ચક્રમ. એમાંથી જે નાટક આપણે ભણવાના છીએ, આખું નાટક નથી ભણવાના, એનો એક પાર્ટ ભણવાના છીએ, એનું નામ છે દૂત ઘટોત્કચમ. એમાં જે આપણો મેઇન કેરેક્ટર છે, ઓબ્વિયસલી ખબર પડી ગઈ હશે, ઘટોત્કચ. પ્લેના નામમાં જ છે દૂત ઘટોત્કચમ, જેમાં ઘટોત્કચ બિકમ્સ અ દૂત. દૂત એટલે મેસેન્જર. ઓકે, સો ધીસ સ્ટોરી ઇઝ બેઝડ અપોન મહાભારત. તો જ્યારે મહાભારતમાં યુદ્ધ ચાલતું હોય છે, એ ટાઈમ પર વચ્ચે એવો એક સમય આવે છે જ્યારે અભિમન્યુ, ધ સન ઓફ અર્જુન ઇઝ અ ગ્રેટ વોરિયર, એન્ડ હિઝ સન અભિમન્યુ વોઝ ઓલ્સો અ ગ્રેટ વોરિયર, બટ હી અનફોર્ચ્યુનેટલી ડાઈઝ. અને એના લીધે અર્જુનને ઘણો બધો દુઃખ થાય છે, ઘણો બધો એને ગુસ્સો પણ આવે છે, એકદમ ફ્રસ્ટ્રેટેડ, ડિપ્રેસ્ડ, એંગ્રી ઘણો બધો હોય છે. અને કૃષ્ણને લાગે છે કે નાવ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડેવેસ્ટેટિંગ, ધીસ એન્ટાયર વોર. આજે આખો યુદ્ધ છે એ બહુ જ વધારે ડેન્જરસ બની જશે બિકોઝ ઓફ ધ એંગર ઓફ અર્જુન. એટલે કૃષ્ણ ફરીથી પીસ મેસેજ મોકલાવવાની વાત કરે છે. And he makes Ghatotkacha the messenger of his message. તો એટલે ચેપ્ટરનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. જનાર્દન શબ્દનો અર્થ શું છે? કૃષ્ણ. કૃષ્ણનો જ બીજો એક નામ છે જનાર્દન. એમનો જ આ સંદેશ લઈને આવે છે. કોણ? ઘટોત્કચ. જનાર્દનસ્ય સંદેશઃ. પશ્ચિમ શબ્દનો અર્થ શું છે? નોર્મલી આપણે સમજીએ છીએ પશ્ચિમ એટલે પૂર્વનો ઓપોઝિટ, પૂર્વ એટલે ઈસ્ટ, પશ્ચિમ એટલે વેસ્ટ. બટ અહીંયા કોઈ ડિરેક્શનનો મતલબ નથી. પશ્ચિમ શબ્દનો અર્થ છે અંતિમ, લાસ્ટ. ધ લાસ્ટ મેસેજ ઓફ જનાર્દન. જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ એટલે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. કોના માટે? કૌરવો માટે. ઓકે, અને એ સંદેશ કોણ લઈને આવે છે? ઘટોત્કચ. તો લેટ અસ બિગિન ધીસ ચેપ્ટર. અને પ્રીવિયસ વિડીયોમાં જેવી રીતે તમને ખબર પડી હશે કે વી આર ગોઈંગ ટુ બિગિન અ કોન્ટેસ્ટ. દરેક વિડીયોમાં કોન્ટેસ્ટ રહેશે, તમને ક્વેશ્ચન્સ આપવામાં આવશે, અને ધોઝ ક્વેશ્ચન્સ યુ હેવ ટુ સોલ્વ. એ ક્વેશ્ચન્સ ગ્રામરથી રિલેટેડ હોઈ શકે છે, અને ક્વેશ્ચન આન્સર્સ જે ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર્સ ચેપ્ટરના એન્ડિંગમાં આવે છે એ હોઈ શકે છે. યુ હેવ ટુ સોલ્વ ઓલ ધીસ ક્વેશ્ચન્સ, અને જે સૌથી પહેલાં એ બધું કરેક્ટલી સોલ્વ કરીને, એકદમ 100% કરેક્શન સાથે સોલ્વ કરીને વ્યાસ સરને કે મને એ દેખાડશે, મોકલશે, એમને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવશે. અમારા તરફથી ગિફ્ટ. ઓકે, આઈસ્ક્રીમ. તો એવરીવન શુડ ટેક પાર્ટ ઇન ધીસ કોન્ટેસ્ટ, અને ટ્રાય કરો કે સૌથી પહેલાં તમે જ પતાવો, રાઈટ? તો આમાં પણ કોન્ટેસ્ટ છે. બટ ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ ચેપ્ટર. એમ તો બધા સમજી જ ગયા છો, બટ સ્ટીલ બધાના રિવિઝન માટે લેટ અસ અગેન અન્ડરસ્ટેન્ડ ધીસ ચેપ્ટર. ઓકે, તો સૌથી પહેલાં ઘટોત્કચ નો ડાયલોગ છે. પ્રવિશ્ય, બ્રેકેટમાં લખ્યું છે પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને. ખબર જ પડી ગઈ હશે પ્રવિશ્ય લાસ્ટમાં ય આવે છે એટલે કયો કૃદંત છે, રાઈટ? ધીસ ઇઝ સંબંધક ભૂત કૃદંત. આ તો મેં કહી દીધું, બટ જે અંડરલાઇન કર્યા છે એના આન્સર હું નહીં આપું. ચલો, પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને. આફ્ટર એન્ટરિંગ હી સેઝ અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. અત્ર ભવાન શબ્દનો અર્થ છે યોર મેજેસ્ટી. ધૃતરાષ્ટ્ર જે રાજા છે, રાઈટ? તો એ જ્યારે એન્ટર કરે છે એમના શું કહેવાય, એમની સભામાં, ત્યારે જે રાજા હોય છે ધૃતરાષ્ટ્ર, સૌથી પહેલાં એમને જ એડ્રેસ કરે છે યોર મેજેસ્ટી, નમસ્તે. અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા.
હવે કહે છે કે યુ આર ધ ક્રિએટર ઓફ 100 બેડ પીપલ. હા, બિકોઝ હી ઇઝ ધ ફાધર ઓફ 100 કૌરવાસ. તો કહે છે યુ આર ધ ક્રિએટર. ઉત્પાદયિતા, ઉત્પાદયિતા એટલે ક્રિએટર ઓફ હોમ? અનાર્ય શત, શત એટલે 100. તો અનાર્ય એટલે બેડ પીપલ. યુ આર ધ ક્રિએટર ઓફ 100 બેડ પીપલ. અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા. ઉપસૃત્ય, જો અંડરલાઈન કર્યું છે, યુ હેવ ટુ ફાઇન્ડ ધ કૃદંત ઓફ ધીસ. ઉપસૃત્ય પિતામહ, હે ગ્રેન્ડફાધર. અભિવાદયે ઘટોત્ક, અડધું જ બોલીને સ્ટોપ થઈ જાય છે. અભિવાદય એટલે હું અભિવાદન કરું છું. ઘટોત્ક પોતાનું નામ બોલવા જાય છે, બટ હી સ્ટોપ્સ ધેર. ઇત્યર્ધોક્તે, ઇતિ અર્ધ ઉક્તે એટલે અર્ધ બોલીને, અડધું બોલીને સ્ટોપ થઈ જાય છે. પછી કહે છે ન ન અયમ અક્રમઃ, કે ના ના આ તો અક્રમ છે. ધીસ ઇઝ રોંગ સિક્વન્સ. ક્રમ એટલે સિક્વન્સ, અક્રમ એટલે રોંગ સિક્વન્સ. ધીસ ઇઝ નોટ ધ સિક્વન્સ. સૌથી પહેલા મારે નમસ્કાર ન કરવાનું હોય. યુધિષ્ઠિરાદયશ્ચ મે ગુરવો ભવંતમ અભિવાદયંતી. યુધિષ્ઠિરાદય, યુધિષ્ઠિર આદય એટલે એટસેટ્રા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ એન્ડ સહદેવ. મે ગુરવઃ, આ બધા મારા ગુરુઓ છે. ભવંતમ અભિવાદયંતી, સૌથી પહેલા તો એ તમને અભિવાદન કરે છે એટલે નમસ્કાર કરે છે. એમના તરફનો નમસ્કાર હું તમારા માટે લઈ આવ્યો છું. આનો મીનિંગ થયો કે હું એમના તરફથી આવ્યો છું. ઓકે, આઈ એમ ફ્રોમ ધેર ટીમ. પશ્ચાત ઘટોત્કચોહમ અભિવાદયે, એના પછી પશ્ચાત, પશ્ચાત એટલે આફ્ટર દેટ. ઘટોત્કચોહમ એટલે આઈ ઘટોત્કચ. અભિવાદયે એના પછી હું અભિવાદન કરું છું. અહીંયા તમારે સંધિ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઘટોત્કચોહમ, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ સંધિ. યુ હેવ ટુ સ્પ્લિટ ધ સંધિ. કયા ટુ વર્ડ્સ મળીને ઘટોત્કચોહમ આવું બન્યું છે. યુ હેવ ટુ સી દેટ. ધૃતરાષ્ટ્ર, પછી કહે છે એહી, એહી પુત્ર. કમ, કમ સન. ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન, એટલે બધું કલ્યાણ છે ને. અત્ર ભવાન, હે યોર મેજેસ્ટી, ઇઝ એવરીથિંગ ઓલ રાઇટ? ઇઝ એવરીથિંગ ઓલ ગુડ? કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમાહ ભગવાન ચક્રાયુધ, કે ભગવાન ચક્રાયુધ જે છે, હી હેઝ રિમેમ્બર્ડ યુ. જે કલ્યાણકારીઓના પ્રસૂતિ છે એવા ધૃતરાષ્ટ્ર, એવા શ્રી કૃષ્ણ જે છે, ભગવાન ચક્રાયુધ, એ તમને યાદ કરે છે. આનાથી શું ખબર પડે છે કે આ જે મેસેજ છે ને એ ભગવાન કૃષ્ણના તરફથી છે. ઓકે, તો કૃષ્ણનું નામ સાંભળીને ધૃતરાષ્ટ્ર જે છે આસનાત ઉત્થાય, આસનથી ઉઠી જાય છે. હી સ્ટેન્ડ્સ અપ ફ્રોમ હિઝ થ્રોન અને કહે છે કિમાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, કે ભગવાન ચક્રાયુધ જે છે એ શું આજ્ઞા કરે છે મારા માટે? વોટ ડઝ હી ઓર્ડર ફોર મી? વોટ શુડ આઈ ડુ? હું શું કરું? વિથ રિસ્પેક્ટ, હા, રિસ્પેક્ટની સાથે, આદર સન્માનની સાથે પોતે પોતાના સિંહાસનથી ઉઠી જાય છે. Here you have to find out the samas of Dhritarashtra and also the samas of Chakrayudha. આ બે વર્ડના સમાસ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધૃતરાષ્ટ્ર એન્ડ ચક્રાયુધ. ઓકે, તો ઘટોત્કચ કહે છે ન ન ન, નો નો નો. આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. આસનસ્થેન એવ, કે આસનસ્થ થઈને જ. આસનસ્થ એટલે આસન પર સ્થિત થવું, આસન પર બેસવું, કે આસન પર બેસીને જ તમારે જનાર્દનનો જે સંદેશ છે એ સાંભળવાનો છે. ડુ નોટ સ્ટેન્ડ અપ. હિયર યુ હેવ ટુ ફાઇન્ડ ધ કૃદંત ઓફ શ્રોતવ્ય. શ્રોતવ્ય શબ્દનો કૃદંત તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધૃતરાષ્ટ્ર કહે છે યદાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, કે ભગવાન ચક્રાયુધ જે આજ્ઞા કરે તે, વોટ એવર હી ઓર્ડર્સ, એવું કરીને બેસી જાય છે. ઉપવિશતિ, ઉપવિશતિ મીન્સ હી સિટ્સ. ઘટોત્કચ પિતામહ શ્રૂયતામ, શ્રૂયતા મીન્સ લિસન ટુ ધીસ. હા વત્સ અભિમન્યો, હા વત્સ કુરુકુલ પ્રદીપ, હા વત્સ યદુકુલ પ્રવાલ. હવે ઘટોત્કચ જે છે પોતાના ભાઈ અભિમન્યુને યાદ કરે છે, હુ ઇઝ નાઉ ડેડ. એને યાદ કરતા કહે છે હા વત્સ. હા શબ્દ જે છે એ જ્યારે વેનએવર યુ આર સેડ અબાઉટ સમથિંગ, દેન યુ સે ધીસ વર્ડ. ઇટ્સ એન એક્સપ્રેશન. હા, એક એક્સપ્રેશન છે. જે રીતે ઇંગ્લિશમાં આપણે કહીએ ને ઓ, એલાસ, આ બધા એક્સપ્રેશન્સ છે, રાઈટ? એવી રીતે જ હા એક એક્સપ્રેશન છે સંસ્કૃતમાં દુઃખ પ્રકટ કરવાનો. તો કહે છે હા વત્સ. વત્સ એટલે સમવન હુ ઇઝ યંગર ટુ યુ, જે તમારાથી નાના છે એને તમે વત્સ કહી શકો છો. હા વત્સ
અભિમન્યુને યાદ કરે છે. હા વત્સ કુરુકુલ પ્રદીપ, એ કુરુકુલનો પ્રદીપ હતો. હા, હી વોઝ ધ લેમ્પ ઓફ ધ કુરુ ડાયનેસ્ટી. કુરુકુલ પ્રદીપ. હા વત્સ યદુકુલ પ્રવાલ, યદુકુલનો પણ એ પ્રવાલ એટલે લેમ્પ હતો. રાઈટ, because his father એટલે અર્જુન was from the Kuru dynasty and his mother, that is Subhadra, she was from the Yadu dynasty, યદુકુલ. હા, અહીંયા તમારે સમાસ ફાઇન્ડ આઉટ કરવાનું છે, કુરુકુલ પ્રદીપ. હા, કૃદંત ફાઇન્ડ આઉટ કરવાનું છે, અભિગત. અહીંયા નીચે આવશે અભિગત. તવ જનની માતુલમ મામ અપી પરિત્યજ્ય પિતામહમ દ્રષ્ટુમાશયા સ્વર્ગમ અભિગતોસી. પિતામહ. હવે ધૃતરાષ્ટ્ર કહે છે, સોરી, ઘટોત્કચ કહે છે, તવ જનનીમ માતુલમ મામ અપી પરિત્યજ્ય. જનનીમ દ્વિતીય વિભક્તિ છે એટલે જનનીને, માતાને. માતુલમ એટલે તમારા મામાને, અને મામ અપી એટલે મને પણ. પરિત્યજ્ય, પરિત્યજ્ય એટલે છોડીને. હા, કોના વિશે કહે છે? અભિમન્યુના વિશે, કે યુ હેવ ગોન લીવિંગ અસ બિહાઇન્ડ. અમને બધાને છોડીને તું જતો રહ્યો છે. માતુલમ મામ અપી પરિત્યજ્ય, તારી મમ્મીને, તારા મામાને અને મને પણ તું છોડીને જતો રહ્યો છે. કોને જોવા માટે? પિતામહમ દ્રષ્ટુમાશયા. પિતામહ એટલે ગ્રાન્ડફાધર. કોણ છે ગ્રાન્ડફાધર? પાંડુ રાજા જે હતા, હા, જે 5 પાંડવના પિતા હતા, એ અભિમન્યુ માટે તો ગ્રાન્ડફાધર થાય. કે પિતામહને મળવા માટે જ યુ હેવ ગોન ટુ ધ સ્વર્ગ, ટુ ધ હેવન. પિતામહમ દ્રષ્ટુમાશયા, એમને જોવાની ઈચ્છાથી સ્વર્ગમ અભિગતોસી, યુ હેવ ગોન ટુ સ્વર્ગ. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ. હવે સામે જે પિતામહ છે, ધૃતરાષ્ટ્ર છે, એને કહે છે પિતામહ એક પુત્ર વિનાશાત, કે ખાલી એક પુત્રના વિનાશથી, બીકોઝ ઓફ ધ લોસ ઓફ વન સન, એક પુત્રના લોસથી અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલી અવસ્થા, કે અર્જુનની આવી અવસ્થા થઈ ગઈ છે કે એ બહુ જ દુઃખી છે, બહુ જ ડિપ્રેસ્ડ છે, આવી અવસ્થામાં એ પહોંચ્યો છે. કા પુનર્ભવતો ભવિષ્યતિ, કે તો તમારી કેવી અવસ્થા થશે? અર્જુનનો તો ખાલી એક જ પુત્ર ગયો છે અને તમારા તો 100 પુત્રો છે. ઇફ એવરીવન ડાઈઝ, વોટ વિલ હેપન? જસ્ટ થિંક અબાઉટ ઇટ. તતઃ, ધેટ્સ વાય ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુષ્વ. ક્ષિપ્રમ એટલે તરત જ, ઇદાનીમ રાઇટ નાઉ, આત્મબલાધાનમ કુરુષ્વ, કે તમે આત્મબલાધાન કરી દો, આત્મસમર્પણ કરી દો. યુ શુડ ઓલ બી ફ્રી ફ્રોમ ધ વોર. તમે બધાએ વોર છોડી દેવું જોઈએ, આત્મસમર્પણ કરી દેવું જોઈએ. હા, યથા તે પુત્ર શોક સમુત્થિતો અગ્નિર ન દહેત પ્રાણમયમ હવિરીતિ, કે જેનાથી પુત્રના શોકથી, પુત્રના દુઃખથી જે સમુત્થિત અગ્નિ છે, એટલે અગ્નિ જે પ્રકટ થઈ છે, ગુસ્સો જે પ્રકટ થયો છે અર્જુનના અંદર, એ તમને દહન ન કરી દે, એ તમને બાળી ન નાખે. મે ઇટ નોટ બર્ન યુ. ધેટ ઇઝ વાય યુ શુડ સરેન્ડર. આત્મબલાધાન એટલે તમારે કરવાનું છે, સરેન્ડર કરવાનું છે, આત્મસમર્પણ કરવાનું છે. ઓકે, હિયર કીપ ઇન માઇન્ડ, તમારે કૃદંત ફાઇન્ડ આઉટ કરવાનું છે, પરિત્યજ્ય. કૃદંત ફાઇન્ડ આઉટ કરવાનું છે, દ્રષ્ટુમ. પછી કારક વિભક્તિ ફાઇન્ડ આઉટ કરવાની છે, પિતામહમ. કારક વિભક્તિ ફાઇન્ડ આઉટ કરવાની છે, આશયા. અહીંયા દ્રષ્ટુમ આશયામાં આશયા છે. હા, અને કૃદંત ફાઇન્ડ આઉટ કરવાનું છે, અભિગત. અહીંયા અભિગત છે. ઓકે, સો ઓલ ઓફ ધીઝ ક્વેશ્ચન્સ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ એન્ડ યુ હેવ ટુ રાઇટ ડાઉન. ફરીથી સમાસ આવે છે, પુત્ર શોક સમુત્થિત. પુત્ર શોક સમુત્થિત, આ સમાસ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, એના પછી શકુની બોલે છે, યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા વાક્યે વાક્યે યદિ ભવેત સર્વક્ષત્રવધઃ કૃતઃ. શકુની શું કહે છે કે યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા, કે આ જે વસુંધરા છે, વસુંધરા એટલે પૃથ્વી, આ જે ધરતી છે, this earth cannot be won
ઓનલી બાય ધ વર્ડ્સ. ખાલી વાક્ય માત્ર બોલવાથી આ પૃથ્વીને કોઈ જીતી નથી શકતું. પૃથ્વી જીતવા માટે, પૃથ્વી ઉપર રાજ કરવા માટે યુદ્ધ તો કરવો પડે. વાક્ય વાક્ય યદિ ભવેત સર્વક્ષત્ર વધ કૃતઃ, કે વાક્ય બોલીએ અને એક એક ક્ષત્રિય મરતા જાય, સામેવાળાના ટીમમાં એક એક વોરિયર મરતો જાય, એવું ના થાય ભાઈ. એવું થતું હોત તો કેટલું સારું થાત, રાઈટ? બટ દેટ ડઝન્ટ હેપન. વી હેવ ટુ ગો ધ difficult way and win the war by fighting the war. So we won't stop the war. તો ઘટોત્કચ કહે છે શકુની રેશ વ્યાહરતી ભો શકુને અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. કે જો શકુની બોલે છે, હા, ભો શકુની, હે શકુની, અક્ષાન વિમુચ્ય, તમારે જે અક્ષ છે, અક્ષ શબ્દનો અર્થ છે જે તમારા ડાઇસ છે, પાસા છે, જેનાથી તમે લૂડો વગેરે જે ગેમ રમો છો, હા, એને છોડીને વિમુચ્ય ભવ બાણ યોગ્ય, તમે બાણના યોગ્ય બનો. બાણ એટલે એરોઝ, એટલે વેપનના યોગ્ય બનો. તમે ક્યારેય વેપન તો ચલાવતા નથી. સો બી એબલ, બી કેપેબલ ટુ એટલીસ્ટ મેક ધ વેપન વર્ક. then you should say, then you should speak. દુર્યોધન કહે છે ભો ભો પ્રકૃતિમ ગતઃ, કે you have gone to your પ્રકૃતિ, you have gone to your nature. હા, એટલે તું તો રાક્ષસ પુત્ર છે. હા, એટલે તું તો રાક્ષસ પ્રવૃત્તિમાં જતો રહ્યો, બધાને ધમકાવા લાગ્યો. હે વયમપી ખલુ રૌદ્રાહ રાક્ષસોગ્ર સ્વભાવાહ, કે અમે પણ બધા રૌદ્ર છીએ, એટલે ગુસ્સાવાળા છીએ. વી આર ઓલ્સો એંગ્રી. રાક્ષસોગ્ર સ્વભાવાહ, એટલે રાક્ષસોની જેમ ઉગ્ર સ્વભાવ રાખીએ છીએ, એટલે વાયલન્ટ સ્વભાવ રાખીએ છીએ. ઓકે, સો ડુ નોટ ટેક અસ લાઇટલી. We are also dangerous. We are angry and we are also violent, just like Rakshasas, just like demons. તો ત્યારે ઘટોત્કચ શું કહે છે? શાંતમ પાપમ, શાંતમ પાપમ, એટલે મજાક ના કરશો ભાઈ. હા, રાક્ષસેભ્યોપી ભવંત એવ ક્રૂરતરા, કે રાક્ષસોથી પણ તમે વધારે ક્રૂર છો. ડુ નોટ કમ્પેર યોર સેલ્ફ વિથ ધ demons. You are even more cruel than the demons. કુતઃ, કઈ રીતે? તો એક્ઝામ્પલ આપે છે. હા, રિયલ લાઈફ એક્ઝામ્પલ. ન તો જતુગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતિ નિશાચરાહ શિરસી ન તથા ભ્રાતુઃ પત્નીમ સ્પૃશંતિ નિશાચરાહ. નિશાચર શબ્દનો અર્થ છે રાક્ષસ, કે રાક્ષસો આ બે કામ નથી કરતા જે તમે કર્યો છે. હા, એવું બે કામ તો રાક્ષસો પણ નથી કરતા જે તમે કર્યો છે. કેવા બે કામ છે? ફર્સ્ટ ઓફ ઓલ, ન તો જતુગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતિ નિશાચરાહ, કે જતુગૃહમાં એટલે હાઉસ, અ હટ મેડ અપ ઓફ જતુ. જતુ એટલે શું કહેવાય? વેક્સ. હાઉસ મેડ અપ ઓફ વેક્સ. એમાં જ્યારે પોતાના ભાઈઓ ભ્રાતૃ એ સૂતા હોય, સુપ્ત, સુપ્ત એટલે સુપ્ત અવસ્થામાં હોય, જ્યારે નિદ્રામાં હોય, ત્યારે એ ઘરને બાળી નથી દેતા નિશાચરો, પણ તેમાં એવો કોશિશ કર્યો છે. બિકોઝ દુર્યોધન વન્સ ટ્રાઈડ ટુ બર્ન ધ પાંડવાસ, રાઈટ? એના પોતાના જ ભાઈઓ છે. તો ઘટોત્કચ કહે છે કે એવું કાર્ય તો કોણ નથી કરતા? રાક્ષસો પણ નથી કરતા. સેકન્ડ છે શિરસીન તથા ભ્રાતુઃ પત્નીમ સ્પૃશંતિ નિશાચરા, કે જે નિશાચરો હોય છે, એટલે જે રાક્ષસો હોય છે, એ પોતાના ભાઈના પત્નીને માથાથી ટચ કરતા જ નથી ક્યારે. પણ તમે શું કર્યું? દ્રૌપદીના વાળ ખેંચીને લઈ ગયા હતા, રાઈટ? તો એટલું તો સ્ત્રીઓનું સન્માન રાક્ષસો પણ કરે છે, અને તમે નથી કરતા સ્ત્રીઓનું સન્માન, રાઈટ? તો કહે છે કે તમે તો રાક્ષસો કરતા પણ હા વધારે ક્રુએલ છો. તો દુર્યોધન કહે છે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂતઘાતકાઃ. કે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્ત, કે દૂત બનીને આવ્યો છે ને તું. ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ, કે યુદ્ધ કરવા માટે નથી આવ્યો. યુ હેવ નોટ કમ હિયર ટુ ફાઇટ. ગૃહીત્વા ગચ્છ સંદેશમ, આજે સંદેશ છે તારો, આજે તારો મેસેજ લઈને આવ્યો છે, એને લઈને પાછો જા. ગો બેક, રિટર્ન ફ્રોમ હિયર. ન વયમ દૂતઘાતકાઃ, વી ડુ નોટ કિલ ધ એન્વોઇઝ, વી ડુ નોટ કિલ ધ મેસેન્જર્સ. અમે કોઈ મેસેન્જર્સને, અમે કોઈ દૂતને મારતા નથી. તો ઘટોત્કચ કહે છે સરોષમ, એટલે ગુસ્સામાં આવીને કહે છે કેમ દૂત ઇતિ મામ પ્રદર્શયસી, કે હું દૂત છું એટલે તમે મને ઇન્સલ્ટ કરો છો. મા તાવદ ભોઃ, ડોન્ટ ડુ દેટ. ન દૂતો હમ, કે હવે હું દૂત નથી. આઈ એમ નોટ યોર મેસેન્જર.
પ્રહરધ્વમ સમાહતા કે ચલો પ્રહાર કરો. ઓલ ઓફ યુ અટેક મી. સમાહતા એટલે બધા મળીને, ઓલ ઓફ યુ ટુગેધર અટેક મી. ચલો કરો. સર્વે ઉત્તિષ્ઠંતિ, ત્યારે બધા જ ઊભા થઈ જાય છે. ત્યાં જેટલા લોકો હોય છે સભામાં બધા ઊભા થઈ જાય છે. અને ત્યારે જે રાજા છે ધૃતરાષ્ટ્ર એ બધાને શાંત કરે છે, કહે છે પૌત્ર, ગ્રેન્ડસન, ઘટોત્કચ મર્શયતુ ભવાન, કે માફ કરો, પ્લીઝ ફોરગીવ મી. મદવચનાવગંતા ભવ એટલે મારું વચન તમે સાંભળો. લિસન ટુ માય વર્ડ્સ. આ તમે જોઈ શકો છો. એના પછી ઘટોત્કચ કહે છે ભવતુ ભવતુ, ઓલ રાઈટ ઓલ રાઈટ. પિતામહસ્ય વચનાથ દૂતોહમ અસ્મી, કે પિતામહના વચનથી હું ફરીથી દૂત બનું છું. ભો ભો રાજાનઃ, ઓ ઓલ ધ કિંગ્સ, શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. લિસન to the last message of Janardhan, last message of Krishna. Dharmam samachara kuru swajana vyapeksham yat kangshitam manasi sarvamihanutishta jatyopadesha iva pandava roopadhari suryanshubhi samamupeshyati vah krutantah. શું છે લાસ્ટ સંદેશ, લાસ્ટ મેસેજ પશ્ચિમઃ સંદેશઃ જનાર્દનનો? તો ધર્મમ સમાચર, કે ધર્મનો આચરણ કરો. ધર્મ એટલે ડ્યુટીઝ, પોતાની ડ્યુટીઝ, પોતાની રિસ્પોન્સિબિલિટીઝ ને સારી રીતે આચરણ કરો. કુરુ સ્વજન વ્યપેક્ષામ, સ્વજન લોકો જે છે એટલે પોતાના લોકો જે છે એમની જે પણ અપેક્ષાઓ છે, ઈચ્છાઓ છે એ બધી ફૂલફિલ કરો. યત કાંક્ષિતમ મનસી, તમારા મનમાં જે આકાંક્ષાઓ છે, ઈચ્છાઓ છે, તમારી પોતાની જે ડિઝાયર્સ છે, સર્વમ ઇહ અનુતિષ્ઠ એટલે બધાને જ એ બધી જ ડિઝાયર્સને અહીંયા પૂરી કરી લો. જાત્યોપદેશ, આ તમારો ઉપદેશ થઈ ગયો છે. એવા પાંડવ રૂપધારી, હવે પાંડવ રૂપધારી આવશે કોણ? કૃતાંત. કૃતાંત શબ્દનો અર્થ છે યમરાજ. યમરાજ જે છે એ પાંડવનો રૂપ ધારણ કરીને તમારા માટે આવશે. યમરાજ કોણ છે? દેવતા મૃત્યુના, રાઈટ, ધ ગોડ ઓફ ડેથ. તો એ હવે તમારા માટે આવશે. ધ ગોડ ઓફ ડેથ વિલ કમ ફોર યુ ઇન ધ ફોર્મ ઓફ એની પાંડવ. એની એટલે એક જ પાંડવ છે જે હમણાં બહુ વધારે ગુસ્સામાં છે, દેટ ઇઝ અર્જુન. તો ડેફિનેટલી અર્જુન વિલ કમ ફોર ઓલ ઓફ યુ. સૂર્યાંશુભી સમમ, ફર્સ્ટ રેઝ ઓફ ધ સનની સાથે તમારી પાસે આવશે અને યમરાજ બનીને આવશે, તમારા માટે મૃત્યુ બનીને આવશે. એની પહેલાં તમે તમારી જેટલી પણ ડિઝાયર્સ છે, ઈચ્છાઓ છે, બધી પૂરી કરી લો. તમારા સગા સંબંધીઓની જેટલી ઈચ્છાઓ છે એ તમે પૂરી કરી લો, ફૂલફિલ કરી લો. જેટલો ધર્મ, ડ્યુટીઝ, રિસ્પોન્સિબિલિટીઝનો આચરણ કરવો છે કરી લો. બટ વિથ ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન Arjun will definitely come to you as the god of death. So this was your chapter. અહીંયા સેકન્ડ પેજ પર તમારે કારક વિભક્તિ આઈડેન્ટિફાઈ કરવાનું છે. રાક્ષસેભ્યઃ દૂતોહમ, સંધિ તમારે છૂટી પાડવાની છે, સ્પ્લિટ કરવાની છે. દૂત ઇતિ, ત્યાં પણ તમારે સંધિ છૂટી પાડવાની છે. હા, સ્પ્લિટ સંધિ તમારે કરવાનું છે. પછી દૂતોહમ અસ્મી, સંધિ સ્પ્લિટ કરવાની છે. પિતામહસ્ય, તમારે કારક વિભક્તિ આઈડેન્ટિફાઈ કરવાની છે. કાંક્ષિતમ, અહીંયા તમારે કૃદંત આઈડેન્ટિફાઈ કરવાનું છે. અને સૂર્યાંશુભિ, હા, ત્યાં તમારે કારક વિભક્તિ આઈડેન્ટિફાઈ કરવાની છે. તો આ બધી કારક વિભક્તિઓ અને સમાસ, સંધિ, કૃદંત આ બધું તમે આઈડેન્ટિફાઈ કરો, આન્સર લખો. આખા ચેપ્ટરમાં જે માર્ક કરેલા છે અહીંયા બધા, હા, વિચ યુ ઓલરેડી સેડ. શકુની રેશઃ, ત્યાં પણ સંધિ છે, ત્યાં પણ તમારે કરવાનું છે. શકુનેહે, ત્યાં તમારે કારક વિભક્તિ કઈ છે, યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ, રાઈટ. આ બધું કરીને તમે આન્સર લખીને વ્યાસ સરને મોકલજો. એન્ડ ઓલ્સો આ જે ટ્રાન્સલેશન્સ છે ફ્રોમ ઇંગ્લિશ ટુ સંસ્કૃત એ પણ તમારે કરવાનું છે. ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર્સ બી તમારે કરવાના છે. પછી ઇંગ્લિશમાં એક્સપાન્ઝન બી તમારે કરવાનું છે. એક્સપાન્ઝન, શોર્ટ નોટ, વોટ એવર ઇટ ઇઝ, એ બી તમારે કરીને મોકલવાનું છે. ઓકે, તો આ જે કોન્ટેસ્ટ છે આ ચેપ્ટર માટે, એટલે ચેપ્ટર 4 માટે જે કોન્ટેસ્ટ છે, ઇટ વિલ બી વેલિડ ફોર ધ નેક્સ્ટ 1 વીક. નેક્સ્ટ 1 વીક માટે આ કોન્ટેસ્ટ વેલિડ રહેશે ચેપ્ટર નંબર 4 માટે. અને નેક્સ્ટ 1 વીકમાં જે સૌથી પહેલાં બધા જ કરેક્ટ આન્સર્સની સાથે જે આપી દેશે એમને ગિફ્ટ મળશે, એમને આઈસ્ક્રીમ મળશે. ઓકે, ચાલો, ધન્યવાદ, નમસ્તે, ટાટા, બાય બાય.